ગાંધીધામમાં નગરપાલિકાની મેગા દબાણ હટાવો ઝુંબેશ. ભારતનગરના 9B વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર. કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કડક કાર્યવાહી અંતર્ગત શહેરના ભારતનગર વિસ્તારના 9B વિભાગમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. લાંબા સમયથી અડીંગો જમાવી બેઠેલા દબાણકારો સામે તંત્ર દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી આ સપાટાને કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકાની દબાણ નિયંત્રણ શાખાના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિર્ધારિત સ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર ઊભા કરાયેલ કાચા તથા પાક્કા બાંધકામોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ દબાણકારોને અગાઉથી જ કાયદેસરની સૂચના અને નોટિસ આપવામાં આવી હોવા છતાં સ્વેચ્છાએ જગ્યા ખાલી ન થતાં અંતે કાયદાકીય રાહે ભારે યાંત્રિક સાધનોની મદદથી આ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી થકી પાલિકાએ કરોડો રૂપિયાની કિંમતની વિશાળ સરકારી જમીન દબાણ મુક્ત કરાવી છે. સ્થાનિક તંત્રની આકરી કાર્યવાહીને પગલે શહેરના જાગૃત નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આવા દબાણોને લીધે વાહન વ્યવહાર અને પ્રાથમિક નાગરિક સુવિધાઓમાં ભારે અવરોધ ઊભો થતો હતો. નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ દબાણ હટાવો ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે. સરકારી સંપત્તિ પર ગેરકાયદે કબજો જમાવનારા કોઈપણ તત્વો સામે કડક કાનૂની રાહે પગલાં લેવામાં આવશે અને શહેરની ભૌગોલિક સ્થિતિને સુવ્યવસ્થિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.